માતાના માધ્યમથી ને જ્યારે દાંત નહોતા ત્યારે દૂધ મળ્યું. તમે જુઓ, માત્ર માટી અને પાણી મળે તો પણ કોઈ વૃક્ષમાં કેરી પાકી જાય, કોઈ જગ્યાએ તરબૂચ પાકે, કોઈ જગ્યાએ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય તેવી સામગ્રીઓ પાકે, કોઈ જગ્યાએ અનેક પ્રકારના સુંદર ફળો લાગે. ભયંકર ગરમીમાં પણ આપણને આરામ આપે એવા એવા વૃક્ષો હોય. પરમાત્મા દરેકનો વિચાર કરે છે. પરમાત્મા આપણા પિતા છે અને બાપને છોકરાઓની ચિંતા ન હોય એવું થોડું હોય. માટે ઈશ્વરનો હંમેશા આભાર માનવો જોઈએ. જેટલું પણ મળ્યું છે, જ્યાં પણ મળ્યું છે, ભગવાને આપણને ખૂબ આપ્યું છે, પણ કાંઈક આપણે ઓછા કર્મ કર્યા હતા એટલા માટે આપણે ઓછું લઈ શક્યા છીએ. વરસાદ વરસી રહ્યો હોય, હજારોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં માણસો જોતા હોય, પણ કોઈ પાસે મોટું પાત્ર હોય તો વધારે વરસાદનું પાણી ગ્રહણ કરે, કોઈ પાસે નાનું પાત્ર હોય તો તે થોડુંક પાણી લઈ શકે. એવી જ રીતે પરમાત્મા બધાને બધું આપે છે, પણ આપણે આપણા કર્મ પ્રમાણે ફળને પ્રાપ્ત કરીએ છીએ. ભગવાનનો આભાર માનવો કે વાહ, પરમાત્મા તે ખૂબ આપ્યું છે.